હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે એ જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો દરરોજ જે છે મિત્રો આપણે નવા સિલેબસ મુજબ જે છે આવું મોડલ પેપર મૂકીએ છીએ બરાબર તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરાઈ હતી આઝાદી પછીના જે છે એ પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે જે છે એ કોની નિમણૂક કરવામાં આવી હતી કોણ આવશે અહીંયા મિત્રો મંગળદાસ પકવાસા ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો આઝાદી પછીના જે છે પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોણ તો મંગળદાસ પકવાસા જે છે એમની નિમણૂક કરવામાં આવી હતી તેઓ મિત્રો મધ્યપ્રદેશના પ્રથમ રાજ્યપાલ બન્યા હતા બરાબર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ હતા એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટે કેટલી વખત ઉમેદવારી નોંધાવી શકે છે ભારતના વ્યક્તિ જે છે એ રાષ્ટ્રપતિ પદ માટે જે છે એ કેટલી વખત ઉમેદવારી નોંધાવી શકે કેટલી વાર આવશે મિત્રો અહીંયા એમાં કોઈ મર્યાદા નથી બરાબર એમાં કોઈ પણ મર્યાદા હોતી નથી ભારતના વ્યક્તિ જે છે રાષ્ટ્રપતિ પદ માટે ગમે એટલી વાર જે છે ઉમેદવારી નોંધાવી શકે છે એમાં કોઈ મર્યાદા હોતી નથી ખાસ યાદ રાખજો ભારતીય બંધારણના અનુચ્છેદ 57 મુજબ જે વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર હોય તે ફરીથી તે પદ માટે ચૂંટણી લડવા પાત્ર છે બરાબર અને અમેરિકામાં એક વ્યક્તિ વધુમાં વધુ 2 વાર જ રાષ્ટ્રપતિ બની શકે છે પણ ભારતમાં આવી કોઈ મર્યાદા નથી આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિના ખાલી પદને વધુમાં વધુ કેટલા મહિનાની અંદર ભરવું જરૂરી છે રાષ્ટ્રપતિના પદને જે છે ખાલી પદને વધારેમાં વધારે કેટલા મહિનાની અંદર ભરવાનું હોય કેટલા આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર 2 વર્ષમાં બરાબર સોરી મિત્રો મહિના પૂછેલા છે અહીંયા આપણને મહિના જે છે ને વધારેમાં વધારે મિત્રો કેટલા મહિનામાં આવશે 6 મહિનામાં જે છે એ ભરવાના હોય છે રાષ્ટ્રપતિના ખાલી પદને જે છે વધારેમાં વધારે જે છે એ 6 મહિનાની અંદર ભરી દેવાનું હોય બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્ર રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે કયા આયોગની રચના કરવામાં આવી હતી કેન્દ્ર રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે જે છે એ કયા આયોગની જે છે એ રચના કરવામાં આવી હતી શું આવશે આમાં સરકારીય આયોગ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો કેન્દ્ર રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે જે છે એ કયા આયોગની તો સરકારીય આયોગ જે છે એ આયોગની રચના કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ઈવીએમનો સૌપ્રથમ ઉપયોગ કઈ લોકસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો ઈવીએમનો જે છે સૌપ્રથમ ઉપયોગ કઈ લોકસભાની ચૂંટણીમાં જે છે એ કરવામાં આવ્યો હતો શું આવશે આમાં મિત્રો 12મી લોકસભા બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ઈવીએમનો સૌપ્રથમ ઉપયોગ જે છે એ 12મી લોકસભાની ચૂંટણીમાં જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે સિંધુ લિપિમાં લખાયેલું જે છે 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ જે છે એ ક્યાંથી મળી આવ્યું છે શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર ધોળાવીરા ખાતેથી મળી આવ્યું છે ખાસ યાદ રાખજો ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ જે છે એ ક્યાંથી તો ધોળાવીરા ખાતેથી જે છે એ મળી આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હડપ્પીય સ્થળ સુરકોટડા જે કચ્છ જિલ્લામાં આવેલું છે તેના ઉત્ખનનકર્તાનું નામ જણાવો હડપ્પીય સ્થળ જે છે સુરકોટડા જે કચ્છ જિલ્લામાં આવેલું છે તો એના ઉત્ખનનકર્તાનું નામ જણાવવાનું છે શું આવશે આમાં મિત્રો જગપતિ જોશી બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો હડપ્પીય સ્થળ જે છે સુરકોટડા જે કચ્છ જિલ્લામાં આવેલું છે એના ઉત્ખનનકર્તા કોણ તો જગપતિ જોશી જે છે એના ઉત્ખનનકર્તા છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી મિત્રો વલ્લભી વિદ્યાપીઠ બરાબર એની સ્થાપના જે છે કોના સમયમાં થઈ હતી કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર દર્શન પ્રથમ આવશે રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે ખાસ યાદ રાખજો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના જે છે એ ક્યારે તો કોણે તો દર્શન પ્રથમ જે છે એમને કરી હતી ખાસ યાદ રાખજો
આ વિદ્યાપીઠની સ્થાપના મિત્રો મૈત્રક વંશના શાસનકાળ દરમિયાન થઈ હતી. મૈત્રક વંશના સ્થાપક ભટ્ટારક હતા, પરંતુ વિદ્યાપીઠના વિકાસમાં જે છે ધરસેન પ્રથમનો ફાળો મહત્વનો રહ્યો છે. તે અંદાજે ઈસવીસન 480 થી 775 સુધી ભારતનું અત્યંત મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર હતું વલ્લભી વિદ્યાપીઠ. બરાબર, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1857માં આ ઓખાથી બળવાની આગેવાની કોણે લીધી હતી? ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામમાં જે છે એ ઓખાથી જે છે બળવાની આગેવાની કોણે લીધી હતી? ઓખાથી મિત્રો કોણ આવશે? જોધા માણેક આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઈસવીસન 1857માં જે છે ઓખાથી જે છે બળવાની આગેવાની કોણે? તો જોધા માણેક જે છે એમણે લીધેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદમાં મિલ મજૂર માટે રચાયેલી લવાદ પંચના અધ્યક્ષ કોણ હતા? અમદાવાદમાં જે છે એ મિલ મજૂર માટે રચાયેલી લવાદ પંચના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? આનંદ શંકર ધ્રુવ હતા. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અમદાવાદમાં મિલ મજૂર માટે રચાયેલી લવાદ પંચ જે છે એના અધ્યક્ષ કોણ? તો આનંદ શંકર ધ્રુવ જે છે એના અધ્યક્ષ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? લઘુમતીઓને જે છે એ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર જે છે એ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલો છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર જે છે ને એ મિત્રો અનુચ્છેદ 30માં આપવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, લઘુમતીઓને જે છે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર જે છે ને અનુચ્છેદ 30માં આપવામાં આવેલો છે. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પોકેટ વીટોનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવેલ છે? પોકેટ વીટો, બરાબર, એનો વિચાર જે છે કયા દેશમાંથી લેવાયેલો છે? અમેરિકા પાસેથી મિત્રો આનો વિચાર જે છે લેવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, પોકેટ વીટો એનો વિચાર જે છે એ ક્યાંથી? તો અમેરિકા દેશ પાસેથી જે છે એનો વિચાર લેવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે? બંધારણ મુજબ જે છે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં જે છે શેનો સમાવેશ કરવામાં આવેલો છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, અર્જિત પ્રદેશો તમામ આવશે. ઉપરોક્ત તમામ જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, બંધારણ મુજબ જે છે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો? તો રાજ્યો આવશે, કેન્દ્ર શાસિત પ્રદેશો આવશે, અર્જિત પ્રદેશો, આ તમામનો જે છે એમાં સમાવેશ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના રાજકારણમાં ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના રાજકારણમાં મિત્રો ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? માધવસિંહ સોલંકી. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતના રાજકારણમાં જે છે ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી કોણ? તો માધવસિંહ સોલંકી જે છે ખામ થિયરી અપનાવનાર મુખ્યમંત્રી હતા. ખાસ યાદ રાખજો મિત્રો, આ થિયરી દ્વારા તેમણે જે છે પછાત વર્ગોને એકઠા કર્યા, જેના પરિણામે 1985ની વિધાનસભામાં જે છે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતી હતી. આ રેકોર્ડ લાંબા સમય સુધી અતૂટ રહ્યો હતો અને છેલ્લે જે છે તાજેતરમાં 2022માં આ રેકોર્ડ ભાજપે તોડી નાખ્યો છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી? ગુપ્ત સંવતની શરૂઆત જે છે એ કોણે કરી હતી? ચંદ્રગુપ્ત બીજો આવશે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ગુપ્ત સંવતની શરૂઆત કોણે? તો ચંદ્રગુપ્ત બીજો જે છે એમણે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાશ્મીરી કવિ બિલણે રાજા કર્ણદેવ સોલંકી અને મણિયલ્લા દેવીના પ્રેમ પર પ્રકાશ પાડનાર કયા નાટકની રચના કરી હતી? કાશ્મીરી કવિ બિલણે જે છે કર્ણદેવ સોલંકી અને મણિયલ્લા દેવીના પ્રેમ ઉપર પ્રકાશ પાડનાર જે છે એ કયા નાટકની રચના કરી હતી? કર્ણસુંદરી. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? આયોજન પંચ એની રચના જે છે મિત્રો ક્યારે કરવામાં આવી? 15 માર્ચ 1950માં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આયોજન પંચની રચના ક્યારે? તો 15 માર્ચ 1950ના રોજ જે છે એ આયોજન પંચની રચના કરવામાં આવી હતી. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ફ્લાઇંગ ઇટ માય વે એ કોની આત્મકથા છે? ફ્લાઇંગ ઇટ માય વે આત્મકથા છે. આ કોની આત્મકથા છે?
શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? સચિન તેંડુલકર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ જ રાખજો, પ્લેઇંગ ઇટ માય વે એ કોની? તો સચિન તેંડુલકર જે છે એમની આ આત્મકથા છે. ખાસ જ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કાશ્મીરી કવિ બિલ્હણ કોના સમયમાં ગુજરાત આવ્યો હતો? કાશ્મીરી કવિ બિલ્હણ જે છે એ કોના સમયમાં ગુજરાતમાં આવ્યા હતા? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? કર્ણદેવના સમયમાં. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો, કાશ્મીરી કવિ બિલ્હણ જે છે એ કોના? તો કર્ણદેવ જે છે એમના સમયમાં ગુજરાતમાં આવ્યા હતા. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજીએ અનુવાદ કરેલા અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? ગાંધીજીએ અનુવાદ કરેલા પુસ્તક જે છે અનટુ ધ લાસ્ટ, આ પુસ્તકના લેખક જે છે નીચેનામાંથી કોણ હતા? જોહન રસ્કિન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા મિત્રો. ખાસ જ રાખજો, ગાંધીજીએ અનુવાદ કરેલા અનટુ ધ લાસ્ટ આ પુસ્તકના લેખક જે છે એ નીચેનામાંથી કોણ? તો જોહન રસ્કિન જે છે એ પુસ્તકના લેખક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? ભારતના માન્ચેસ્ટર તરીકે મિત્રો ગુજરાતનું જે છે કયું શહેર પ્રસિદ્ધ હતું? કયું આવશે અહીંયા? અમદાવાદ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ભારતના માન્ચેસ્ટર તરીકે જે છે અમદાવાદને ઓળખવામાં આવતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની નીલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? અહીંયા મિત્રો ગુજરાતની નીલકા નદીના કાંઠે જે છે એ કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે? કયું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ભીમનાથ શિવાલય. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો, ગુજરાતની જે છે નીલકા નદીના કિનારે કયું? તો ભીમનાથ શિવાલય જે છે એ પ્રસિદ્ધ તીર્થ આવેલું છે. ખાસ જ રાખજો મિત્રો. આ પૌરાણિક મંદિર જે છે ને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામમાં નીલકા નદીના કિનારે આવેલું છે. પાંડવકાલીન ઇતિહાસની વાત કરીએ તો મિત્રો માન્યતા એવી છે કે આ મંદિર લગભગ 5500 વર્ષ જૂનું છે અને તેની સ્થાપના પાંડવોના વનવાસ દરમિયાન ભીમ દ્વારા કરવામાં આવી હતી. બરાબર, એવી કંઈક માન્યતા છે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? હૃદયની જે છે સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ જે છે એ કોના દ્વારા થાય? લંબ મજા. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. લંબ મજા દ્વારા જે છે એનું નિયંત્રણ થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ભારતના કયા શહેરમાં આવેલું છે? લખનૌમાં. બરાબર, લખનૌ ખાતે આવેલું છે. ઉત્તર પ્રદેશમાં લખનૌ ખાતે જે છે ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. મિત્રો આ એરપોર્ટનું નામ જે છે ને ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમને મિત્રો ખેડૂતોના મસીહા માનવામાં આવે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો વાત કરીએ અન્ય જે છે એ થોડાક ઇન્ટરનેશનલ એરપોર્ટની, તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ને એ પ્રશ્ન પૂછાય તો અમદાવાદમાં આવશે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પૂછાય તો દિલ્હીમાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પૂછાય તો એ ક્યાં આવશે? મુંબઈમાં આવશે. અને બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ પૂછાય તો એ નાગપુરમાં આવશે. આ બધી માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ બ્રેઇલ દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે? 4 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. ખાસ યાદ રાખજો, વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી ક્યારે? તો 4 જાન્યુઆરીના રોજ જે છે એ વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? પિયાણીમાં જે છે એ કયા દેવીનું મંદિર આવેલું છે? શું આવશે આમાં? હરસિદ્ધિ માતાનું જે છે મંદિર આવેલું છે પિયાણીમાં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલ બંધારણ સભામાં જે છે એ કુલ કેટલા સભ્યો હતા? 389 હતા. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો, કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલ બંધારણ સભામાં કુલ કેટલા? તો 389 જેટલા સભ્યો હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? વડોદરા રાજ્યના મિત્રો છેલ્લા રાજવી જે છે એ નીચેનામાંથી કોણ હતા? પ્રતાપસિંહ ગાયકવાડ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો, વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ? તો પ્રતાપસિંહ ગાયકવાડ જે છે એ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી હતા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો? ભારતની જે છે બંધારણ સભાએ
ક્યારે રાષ્ટ્રગાનનો જે છે એ સ્વીકાર કર્યો? 24 જાન્યુઆરી 1950, બરાબર. 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણ સભાએ જે છે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? મનુષ્યમાં જે છે મિત્રો જઠરની દિવાલ જે છે એ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે? શું આવશે આમાં? 3 પ્રકારની, બરાબર. 3 પ્રકારની જે છે નલિકામય ગ્રંથિ ધરાવે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. મીરાબાઈ ક્યાંના વતની હતા? મીરાબાઈ જે છે મિત્રો ક્યાંના વતની હતા? અહીંયા ઓપ્શન આપેલા છે 4, બરાબર. એમાંથી તમારે મિત્રો કોમેન્ટમાં આનો એક આન્સર ખાસ જણાવવાનો રહેશે કે મીરાબાઈ ક્યાંના વતની હતા. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમને કેટલા આવડ્યા, તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડેલ પેપર તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.